વિપુલભાઈ, વેલકમ વેલકમ, કોંગ્રેચ્યુલેશન. અલગ લાગો છો, 100% અલગ. બેસો ને, પ્લીઝ સીટ. તમને માઇક આપી દો. તમને આવીને મેં જોયા ને, મેં કીધું આ વિપુલભાઈ છે કે કોઈક બીજા જ માણસ છે. તો આપણી સાથે છે આજે વિપુલભાઈ ચોકસી, જે 54 યર છે એમની એજ, અને એમને 14 kg વેટ લોસ તો કર્યું જ છે, પણ સૌથી મોટી અચીવમેન્ટ કે એમને એટલો ની પેન હતો કે એમને ની રિપ્લેસમેન્ટ કરવું પડે એમ હતું. અને હવે એમના ડોક્ટરે ના પાડી દીધી છે કે તમારા ની રિપ્લેસમેન્ટની કોઈ જરૂર નથી. બરાબર, મતલબ ની ઉંમર વધી ગઈ છે. આટલી મોટી સર્જરી છે એ આપણે અવોઇડ કરી શક્યા છીએ, એટલે એના માટે ખૂબ ખૂબ કહેવાય ને કે તમને કોંગ્રેચ્યુલેશન. તમને કેવું લાગે છે? તમારા ધર્મપત્નીને બોલાવી દો ને. આવી જાઓ એમને કે આવી જાઓ. આવો આવો આવો, પ્લીઝ બેસો તમે. આઈ એમ ગુડ. તમે કયો, તમારા પતિદેવનો નવો અવતાર કેવો લાગે છે તમને? સરસ જ લાગે ને. બરાબર, એટલે પેટ તો ગાયબ જ થઈ ગયું. હા વિપુલભાઈ, પેટ ઘણું ઓછું થઈ ગયું. કેવું? બધું ઓવરઓલ આખો ચેન્જીસ થઈ ગયો. અત્યારે બધા ડેલી દર વીકે બધા કપડા ફિટિંગમાં આપ કરું છું. ગયા વીકે ચાર્જ આપે, આજે બીજા ચાર્જ લઈને નીકળું. દર વીકે બધા બહુ ખુલ્લા પડે છે. બહુ ખુલ્લા પડે છે. બરાબર, તમે પેલા કયો નિપુભાઈ, આપણે અહીંયા આવ્યા એની પહેલા શું પ્રોબ્લેમ્સ હતી ખાસ? જ્યાં સુધી મને ખબર છે કે ગોઠણના દુખાવાની નો પ્રોબ્લેમ ખાસ હતો, એટલે એના માટે 2-3 ડોક્ટરને કન્સલ્ટ કર્યા હતા મેં. ડોક્ટર શીતલ વૈદ છે, પછી વાયરોગમાં, એટલે એ બધા જે મને કહ્યું કે તમારે ની રિપ્લેસમેન્ટ તો કરાવવું જ પડશે કે છે. એટલે મને શીતલભાઈએ સલાહ આપી, શીતલભાઈ છે કે અમારે બહુ ફેમિલી જે હતા, એટલે મને કે તું 3 મહિના આપણે વેટ કરીએ, 10 કિલો વેટ લોસ કરીને મારી પાસે આવ 3 મહિનામાં, પછી વિચારીશું. કારણ કે હજુ એજ એટલી બધી થઈ નથી ગઈ કે તમારે કરવું જ પડે, આપણે બને એટલું ખેંચીએ. અને એટલે પછી આમ બી મારી ડોટર નું તમારે ત્યાં અમે કરાવી દીધું કોરોના વખતે. મને અનુભવ હતો તમારો, સીધો પછી બીજા દિવસે હું વામાં અહીંયા આવી ગઈ, જોઈન કરી દીધું. પછી વેટ લોસ કરીને ગયો શીતલબેન બતાવવા, એટલે પછી એમને મને કીધું કે હવે આપણે કોઈ જરૂર નથી. સૌથી મોટી સર્જરી ટળી ગઈ. બરાબર, બાકી હું ડેટ લેવા જ ગયો હતો સર્જરીની, પણ એમને મને 3 મહિના વેટ કરવાના કીધો કે 3 મહિના તું વેટ લોસ કરીને પછી વિચારીશું. આપણે કરવી તો પડશે જ, પણ જો વેટ લોસ કરીશ તો વિચારીશું, નહીં તો નહીં વેટ લોસ કરું તો જેટલું બને એટલું ડીલે થાય આપણે. પછી એમને મને ના પડે કે કોઈ જરૂર નથી, હવે કોઈ જરૂર નથી. તમે ફિટ યંગ થઈ ગયા છો પાછા. તમને શું બોડીમાં, એનર્જી લેવલમાં શું ચેન્જ લાગે છે તમને? ઘણો ફેર ઘણો પડે વિપુલભાઈ. પહેલા કરતા હવે શું ચેન્જીસ તમને શું એમના ખાસ ઓબ્ઝર્વ કર્યું? બોલવાનું ઓછું થઈ ગયું છે. એ તો આમ બી ઓછું જ છે મારું. પહેલા ઓછું બોલતા હતા ને, તો બહુ જ ઓછું બોલે છે. બધું કમ્પ્લીટ. મજા આવે છે ની પેનમાં, ચાલવામાં, ઉઠવા બેસવામાં કોઈ પ્રોબ્લેમ? કોઈ પણ પ્રેશર ને એનર્જેટિક ને આખો દિવસ. તમારો આઈ થિંક શોરૂમ છે ને જ્વેલરી નો કઈક બિઝનેસ, એટલે મારે આખો દિવસ બેસી જવાનું હોય છે. એમાં તો પેટ વધ્યું હતું. હા, બેઠાડું જીવનના કારણે તો પેટ વધ્યું હતું. પણ આખો દિવસ તો ચેર પર બેસી જવાનું હોય. સાચી વાત છે. અને મેનેજમેન્ટ ને, અને પહેલા તો સ્ટ્રેસ બહુ હશે ને, હવે આ તો બધું સેટ થઈ ગયું. સ્ટ્રેસ તો એવું પણ સ્ટ્રેસ જેવું કશું રહ્યું જ નથી મારે. અમે ટોટલી એવો ફ્રી છે. મારે 2 ડોટર હતી, 2 ડોટરની મેરેજ થઈ ગયા. પણ ખરેખર એક વાર તો બધા તકલીફ મારે કરતા એના પડી. 2 જણનું જમવાનું દરરોજ અલગ અલગ બનાવવું પડે, તકલીફ વધારે પડતી હતી. મને પેલી જોવાની કે બધી ના ભલે, મારું પાસે જુદું કરું. પણ વર્થ ઇટ ને, કારણ કે ની રિપ્લેસમેન્ટ કેવું પૈસા કરતા પડે, સર્જરી જેટલી બધી મોટી છે, એની રિકવરી થવી, પ્લસ ત્યારે આપણે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે તમારે પ્રી ડાયાબિટીસ લેવલ પણ હતું, બોર્ડર ઉપર હતું. બોર્ડર ઉપર હતું મારે વખતે. હા, અને એ પણ રિવર્સ થઈ ગયું છે ને, આપણે 100 ની અંદર આવી ગયું. બરાબર. ડાયાબિટીસ જે બધું નીકળી ગયું. નહીં, વિપુલ ભાવસાર મારા ડોક્ટર છે વર્ષોથી, એટલે એમને પછી મને એ જ કીધું કે તે વેટ લોસ કર્યું એના હિસાબે આ સુગર પણ બિલકુલ નોર્મલ થઈ ગઈ. બરાબર, વજન ઉતાર્યું, શુગર જતું રહ્યું, ની સાજો થઈ ગયો. નહીં તો મારે કદાચ
બીપી નું વચ્ચે પછી એમને થોડું કોલ્ડ ને બધું થયું એટલે એમાં બીપી ની જે બાકી વચ્ચે મને વિપુલભાઈ એક મિનિટ તો બંધ કરાવી દીધી કે બીપી પણ જો આપણે ટ્રાય કરીએ થોડો ટાઈમ બંધ કરીને પછી સ્ટાર્ટ કરીએ તો જતું હોય તો બીપી ની પણ ટેબ્લેટ બંધ થઈ જાય વેટ લોસ ના લીધે. પછી થોડી તકલીફ પણ થોડું એટલે અમને પાછી ચાલુ કરી છે પણ એ તો વર્ષોથી છે ને બીપી તો ઘણા તમને વર્ષોથી એટલે ડોક્ટર તો પોઝિટિવ હતા કે એકદમ હવે ફિટ જ થઈ ગયા છો તો બધું બંધ જ કરી દઈએ. ડાયટ વિશે તમે થોડું કહો વિપુલભાઈ. બરાબર, એવું કઈ ન લાગ્યું ને કે તમને બહુ મેં દવાઓ આપીને વજન ઉતાર્યું છે આપણે પણ દવા કોઈ લીધી જ નથી મેં. અને તમે ફિઝિયોથેરાપી એ કરતા હતા ને આપણી? હા, ફિઝિયોથેરાપી ફિઝિયો બીજે કરાવી હતું મેં. હા, ઈચલોસ થેરાપી કરતા હતા. થેરાપી કરતા હતા. પેટ ઓછું કરવાની ઈચલોસ થેરાપી એ ચાલતી હતી. એનાથી પણ ખાસો, કારણ કે પેટ એનાથી ઓછું આ એજમાં આટલું બધું પેટ ઓછું કરવું પ્લસ એક્સરસાઇઝ તો એટલી બધી છે જ નહીં ને વિપુલભાઈ. કેમ કે ની પેનમાં તો શું એક્સરસાઇઝ કરી શકીએ આપણે? વોકિંગ પણ નથી કર્યું કે નથી એક્સરસાઇઝ. હવે ચાલુ કરી દેજો પણ એક્સરસાઇઝ બધી જ. ના હવે જોઈન કરવું જ છે. ડોક્ટર તરફથી ગ્રીન ફ્લેગ મળી ગયો છે તમને. જીમ જોઈન કરવાનું પ્લાનિંગ કામ તો મારું. આપણે કેટલા ટાઈમમાં આપણે 6 મંથ 6 મંથમાં બધું થયું ને? બરાબર. થેન્ક યુ સો મચ વિપુલભાઈ આવવા માટે, આટલું સરસ ટેસ્ટિમોનિયલ આપવા માટે. અને તમને મળીને મને તો આનંદ જ થયો, પણ તમારું ટેસ્ટિમોનિયલ ખાસ એટલે અરેન્જ કર્યું કારણ કે ઘણા બધા લોકોને ની સર્જરી અને ની રિપ્લેસમેન્ટ પછી પણ રિકવરી નથી હોતી ની પેનમાં. મારી પાસે એવા કેટલા પેશન્ટ છે કે લોકો શું કરે, વજન ઉતારવો, હેલ્થ ઉપર ધ્યાન આપો એ સૌથી છેલ્લો જ ઓપ્શન હોય. એમ હોય કે ભાઈ ચલો ને ની બદલાઈ નાખશું તો સરખું થઈ જશે, પણ હકીકતે એવું હોતું નથી. તમારું વેઇટ હોય, તમને ડાયાબિટીસ હોય, તમને બીજા ઇસ્યુ હોય તો ની રિપ્લેસમેન્ટ પછી પણ એટલા બધા કોમ્પ્લિકેશન હોય. અલ્ટિમેટલી હેરાન થઈ થઈને આ જ કરવું પડે. અને તમે એક મિસાલ કહેવાય ને કે એક ઉદાહરણ સેટ કર્યું. આટલું બધું વેઇટ અને અત્યારે બી ના થાય અમુક વસ્તુ તો હું એફઆઈઆર માં છેલ્લા લગભગ 1.5 મહિનાથી મેન્ટેન પ્રોગ્રામમાં પણ મારું મેન્ટેનન્સ છે ને, મેન્ટેનન્સ જ ચાલે છે અને એમાં પણ ધારા મહિના પરફેક્ટ મેન્ટેન ચાલતો માટે એટલે વાંધો નહીં. હા, જાન્યુઆરી ફેબ્રુઆરી ડિસેમ્બર પણ એ બહુ કંટ્રોલિંગ. ત્યાં પણ લિમિટેડ જ વસ્તુ લેવાની અને બીજે દિવસ ઘરે પરફેક્ટ ડાયટ ફૂલ કરી દેવાનું. શું વાત છે, એકદમ કહેવાય ને કે તમે હવે એક આઈડિયલ લાઈફ ટાઈમ કરું છું. લાઈફ ટાઈમ કરું છું. શું વાત છે. આ રીતના જ રહેવું છે નક્કી. અરે વાહ, વધવા તો નથી જવું. બધા ઇશ્યુ થાય એના કરતા તો બેટર છે કે મારે અત્યારે 71 થી 72 ની વચ્ચે જ વેટ છે. મારું 85 પ્લસ હતું. મને ખબર છે. જોઈન કર્યું એટલે હવે નક્કી 72 ની ઉપર નથી જવા દેવું મારે. મને તો 70 લાવવાનું ટ્રાય કરીશ. પણ 72 આખો પરસેપ્શન લાઈફમાં ચેન્જ થઈ ગયો ને નથી લાવવાનું. બોડી તમને પહેલી અસર ફેસ પર થાય. ફેસ બહુ લાગે પછી એ થોડો નાનો લાગે. કસ્ટમર બધા દુકાન આવે પહેલા એકદમ વિચારતા થઈ જાય છે મને જોઈને. પછી મને કે બીમાર છે એવું જ પહેલા પૂછે. કેમ કે કોઈ વિચારી ન શકે ને આટલું બધું વજન ઉતરી શકે. શરીરમાં હોય ને એટલે તરત બધા કહે છે. પણ તમને અંદરથી 100% એનર્જેટિક, કોઈ જ પ્રોબ્લેમ નથી. ઉલટાનું ડાયાબિટીસ જતું રહ્યું, ની પેન રિપ્લેસમેન્ટ નથી થવાનું, એ જતું રહ્યું. બીપી ની ગોળી પણ તમારા વચ્ચે ડોક્ટરે બંધ કરી હતી, હમણાં પાછો ડોઝ ચાલુ કર્યો છે. બરાબર. ચાલો, થેન્ક યુ સો મચ વિપુલભાઈ આવવા માટે, આટલો ટાઈમ દેવા માટે. તમને જોઈને મને તો ખુશી થઈ, પણ મારા આઈ એમ શ્યોર કે બધા લોકોને તમે ઇન્સ્પિરેશન પૂરી પાડશો કે હેલ્થ સારી કરવાની કોઈ જ નથી. હેલ્થ ઇઝ વેલ્થ છે ને.